વેલકમ ટુ એપિસોડ 1 ઓન ડાયાબિટીઝ. શું તમને વારંવાર તરસ લાગે છે? શું વારંવાર પેશાબ લાગે છે? તો આ ડાયાબિટીઝના લક્ષણ હોઈ શકે છે. તો આજે આપણે વાત કરીએ ડાયાબિટીઝ વિશે. ડાયાબિટીઝ એટલે શું? ડાયાબિટીઝ એટલે કે બોડીમાં શુગર લેવલ વધી જવું. એનું કારણ એ છે કે બોડીમાં ઇન્સ્યુલિન બનતું નથી, કાં તો બને છે પણ બરાબર રીતે કામ નથી કરતું. ઇન્સ્યુલિન એક ચાવી જેવું છે અને આ ચાવી શુગરને લોહીમાંથી બોડીના સેલ્સમાં લઈ જાય છે, જેથી બોડીને એનર્જી મળે છે. જો ઇન્સ્યુલિન ના બને, કાં તો બને પણ યોગ્ય રીતે કામ ના કરે તો લોહીમાં શુગરનું લેવલ વધી જાય છે અને જેના લીધે ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસના ઘણા બધા પ્રકાર હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ જે બચ્ચાઓમાં અને યંગ એડલ્ટ્સમાં જોવા મળે છે, જેમાં ઇન્સ્યુલિન બનતું નથી અને લાઈફ લોંગ ઇન્સ્યુલિન લેવું પડે છે. ટાઈપ 2 ડાયાબિટીસ જે મોસ્ટ કોમન છે અને મોટાભાગના લોકોમાં જોવા મળે છે, જેમાં ઇન્સ્યુલિન બને તો છે પણ યોગ્ય રીતે કામ નથી કરતું. જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે પ્રેગ્નન્સી દરમિયાન થતું ડાયાબિટીસ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ 1.5 ડાયાબિટીસ, જેમાં આવે છે કીટોસિસ પ્રોન ડાયાબિટીસ એન્ડ લાડા, જે ઓછા કેસીસમાં જોવા મળે છે.